Welcome to Concept Learning Series by LNG Academy. Electric Field Session 16. આજનો કન્સેપ્ટ છે એક્સેલરેશન ડ્યુ ટુ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો માનો કે કોઈ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે રાખેલું છે, કોઈ જગ્યામાં કોઈ વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર હાજર છે. અહીંયા કોઈ તમે એમ દળનો પદાર્થ મૂકેલો છે જેના પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો આના પર વિદ્યુત બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ધારો કે કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણે અપ્લાય કર્યું છે એ જેટલું, તો કેટલું એના પર બળ લાગતું હશે કે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ જેટલું. તો આના કારણે તમે ન્યૂટન સેકન્ડ લો અપ્લાય કરો તો કંઈક એક્સેલરેશન મળશે, મતલબ કે પ્રવેગ મળશે. તો F નેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ma. તો આન્સર શું થઈ જશે? F નેટ એટલે કેટલો છે આ કેસમાં? QE બરાબર ma. તો આના પરથી એક્સેલરેશન તમને મળી જશે QE બાય m. એક્સેલરેશન આપણને આ કેસમાં કેટલો મળી જશે? તો કે QE બાય m. તો કોઈ પણ નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે હોય તો એના કારણે આટલો પ્રવેગ છે ઉદ્ભવે છે. હવે કોઈ પણ તમે ઇક્વેશન, હવે આ પ્રવેગ છે અચળ હશે, કોન્સ્ટન્ટ, કારણ કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા આપણે શું લખી શકીએ? ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અચળ છે, બરાબર. તો અચળ પ્રવેગ ગતિના બધા સમીકરણો આપણે અહીંયા લગાવી શકીએ છીએ. તો મોશન ઇક્વેશન, કોન્સ્ટન્ટ એક્સેલરેટિંગ મોશન ઇક્વેશન તમે અહીંયા અપ્લાય કરી શકો. તો પહેલું ઇક્વેશન આપણી પાસે શું છે? V બરાબર V0 પ્લસ AT. તો એની જગ્યાએ તમારે મૂકી દેવાનું થશે QE બાય m ઇન્ટુ T. બીજું ઇક્વેશન છે આપણી પાસે x માઇનસ x0 બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. તો એની જગ્યાએ ફરીવાર QE બાય m ઇન્ટુ T સ્ક્વેર. x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપોન 2. એની જગ્યાએ ફરીવાર QE બાય m. લાસ્ટ x માઇનસ x0 બરાબર V પ્લસ V0 અપોન 2 ઇન્ટુ T. તો આ બધા જ ઇક્વેશનમાં જ્યાં પ્રવેગ છે ત્યાં તમે આ વસ્તુ મૂકી શકો છો. એવી રીતે જો ખાલી મુક્ત પતન છે એ ગ્રેવિટીની અસરમાં થતું, સોરી ઇલેક્ટ્રિક ફિલ્ડની અસરમાં થતું હોય, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જો હોય, તો એના પણ ઇક્વેશનમાં તમે ગ્રેવિટીની જગ્યાએ શું રિપ્લેસ કરો છો? એથી રિપ્લેસ કરી શકો છો. તો G ઇઝ રિપ્લેસ્ડ બાય A ઇઝ ઇક્વલ ટુ QE બાય m. જો માત્ર આપણે વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેતા હોય તો, જો ગ્રેવિટીને ધ્યાનમાં લેતા માત્ર વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ છીએ, ધારો કે આવો કોઈ કેસ છે કે તમે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર આ રીતે રાખેલું છે, બરાબર. આવી રીતે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રેઝન્ટ છે. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન રાખી દો અંદર, કે પ્રોટોન રાખી દો. માની લો કે આ પ્રોટોન છે, બરાબર. તો પ્રોટોન છે એનું પણ મુક્ત પતન થશે. તો મુક્ત પતનના કિસ્સામાં જ્યાં G આવે છે ઇક્વેશનમાં, ત્યાં તમે શું લખી શકો? QE બાય m. મતલબ કે ધારો કે h જેટલું હાઇટ ડિસ્ટન્સ કવર કરે છે, h જેટલું મુક્ત પતન થાય છે, તો કેટલો ટાઈમ લાગે? તો ટાઈમનું ઇક્વેશન ખરેખર શું હતું? √2h અપોન g. તો gની જગ્યાએ શું આવી જશે? QE બાય m. તો આ રીતે તમે રિપ્લેસ કરી શકો. ધારો કે અમુક અંતર કાપ્યા પછી એનો વેગ છે કેટલો થઈ ગયો? v. તો v ઇઝ ઇક્વલ ટુ શું હોય? √2gh. તો √2 gની જગ્યાએ ફરીવાર શું? તો કે QE બાય m ઇન્ટુ h. આવી રીતે તમે આ કેસમાં પણ, મતલબ અહીંયા તમે એવું ધારી શકો છો કે કોન્સ્ટન્ટ એક્સેલરેટિંગ મોશનમાં એક્સેલરેશન બરાબર QE બાય m મૂકો તો બધા જ મોશનના ઇક્વેશન અહીંયા તમે અપ્લાય કરી શકો છો. તો આ રીતે જુદા જુદા કેસમાં આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા જે પ્રવેગ મળે છે એને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો ચલો આ નોટ્સ કરો, પછી આના એક્ઝામ્પલ પર આગળ વધીએ. તો નેક્સ્ટ આપણી પાસે છે, જુઓ તમે આ કન્સેપ્ટ છે આપણી પાસે ફરીવાર સેમ ટુ સેમ કે એક્સેલરેશન ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેટ લાઇન મોશન કોલિઝન માટે આપણે યુઝ કરીએ છીએ. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જુઓ. તો 1 kg દળ ધરાવતા અને 1 કુલમ વિદ્યુતભાર ધરાવતા એક કણને સમાન દળ ધરાવતા વિદ્યુતભાર રહિત બીજા કણથી 1 મીટર અંતરે મૂકેલો છે. મતલબ આ ઉધારી લઈએ કે ધારો કે અહીંયા કોઈ એક કણ રાખેલો છે, એનું Q બરાબર કેટલા છે? તો કે 1 કુલમ, અને માસ કેટલું છે? 1 kg. એને કોઈ બીજા કણ, મતલબ આ બીજો કોઈ કણ છે સમાન છે, તો m બરાબર કેટલો? 1 kg. પણ કોઈ વિદ્યુતભાર એના પર છે નહીં, અહીંયા મૂકેલો છે, આવું આપણે માની લઈએ, બરાબર. અને બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 1 મીટર. તો આ વચ્ચેનું અંતર છે 1 મીટર. જો આ વિસ્તારમાં નિયમિત 2 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, મતલબ એવું ધારી લઈએ કે આ વિસ્તારમાં
આ ડાયરેક્શનમાં E બરાબર 2 ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કર્યું છે, બરાબર. તો બંને કણની અથડામણ મતલબ કે આના પર તો વિદ્યુત ભાર છે, એટલે આ જે છે ઇનિશિયલ સ્પીડ આની કેટલી જુઓ તમે, ઇનિશિયલ સ્પીડ v0 કેટલી છે 0, પણ આના પર પ્રવેગ ઉદ્ભવશે એટલે એની સ્પીડ વધતી જશે, બરાબર. તો આનો પ્રવેગ ધારો કે કેટલો હશે એ જેટલો, તો પ્રવેગ કેટલો હોય આનો, તો પ્રવેગ આપણે ડાયરેક્ટલી લખી શકીએ કે a બરાબર QE બાય m. તો Q1 છે તો 1 × 2 upon 1 ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ છે આમાં ઉદ્ભવશે, બરાબર. આટલો પ્રવેગ છે આ કેસમાં ઉદ્ભવશે. તો એમ કરતાં કરતાં જ્યારે કણ અહીંયા પહોંચશે, જ્યારે આ કણની નજીક હશે ત્યારે એનો વેગ ધારો કેટલો થઈ ગયો હશે v. તો અથડામણ પહેલાંની સ્થિતિ આવી કંઈક છે, આવું ધારી લઈએ. તો અથડામણ બાદની સ્થિતિ આપણે જોવાની. તો અથડામણ પછી, બંનેની અથડામણ પછી આપણે શું ફાઇન્ડ કરવો છે કે અથડામણ બાદ તરત જ વિદ્યુતભાર રહિત કણનો વેગ મેળવો, અને બંને વચ્ચેની અથડામણ કેવી ધારવાની છે, આપણે સ્થિતિસ્થાપક ધારવાની છે. ચલો, તો આ રીતનો આપણો કેસ છે. તો પહેલાં v ફાઇન્ડ કરવો જોઈશે. તો v ફાઇન્ડ કરવા માટે આપણી પાસે જે ડેટા છે એ લખી દઈએ. ચલો, તો ડેટા x0 બરાબર શું થઈ જશે 0, x બરાબર કેટલા છે 1 મીટર, એનો પ્રવેગ કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ઇનિશિયલ સ્પીડ કેટલી છે 0, અને v ફાઇન્ડ કરો. તો આવું ઇક્વેશન આપણે કોન્સ્ટન્ટ એસેલરેટિંગ મોશનમાંથી વિચારો. તો આ ઇક્વેશન આવી જશે x માઇનસ x0 બરાબર v² માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. આમાં જે ડેટા છે 0 છે 0 રાખી દે તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે, બરાબર. તો x બરાબર, તો આના પરથી શું થાય, v ઇઝ ઇક્વલ ટુ રૂટ 2ax. આન્સર આવી જશે રૂટ 2, a કેટલા છે 2, x કેટલા છે 1, તો v મળી જશે 2 મીટર પર સેકન્ડ. મતલબ કે અથડામણ પહેલાં પ્રથમ પદાર્થનો વેગ કેટલો હશે, જસ્ટ બિફોર 2 મીટર પર સેકન્ડ હશે. હવે બંને વચ્ચેની અથડામણ સ્થિતિસ્થાપક છે, બંનેના માસ સેમ છે, બંનેના દળ સરખા છે. તો એના માટે કોલિઝનનો એક રૂલ છે, શોર્ટકટ ડાયરેક્ટ અપ્લાય કરીએ. તો આ શોર્ટકટ યાદ રાખજો. જો બે સમાન પદાર્થો સ્થિતિસ્થાપક રીતે એકબીજા સાથે અથડાય તો બંનેના વેગ અદલ બદલ થશે. મતલબ બંનેના વેગ છે ઇન્ટરચેન્જ થઈ જશે. આ વસ્તુને નોટ કરો, બંનેના વેગ છે કેવા થઈ જશે, ઇન્ટરચેન્જ. મતલબ કે પહેલા પદાર્થનો વેગ બીજાને મળી જશે, બીજા પદાર્થનો વેગ પહેલાને મળી જશે. તો આ સિચ્યુએશનમાં શું હતું, જો આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ. પહેલો પદાર્થ કેટલાથી જાય છે v થી, અને બીજો પદાર્થ તો રેસ પર જ છે, બરાબર. તો અથડામણ બાદ છે એની વેલોસિટી ઇન્ટરચેન્જ થઈ જશે. તો અથડામણ બાદ શું થઈ જશે, પહેલો પદાર્થ અહીંયા આવી જશે, બીજો પદાર્થ આ રીતે. તો પહેલા પદાર્થનો વેગ બીજાને આપી દો તો એને v મળી જશે, અને બીજા પદાર્થનો વેગ પહેલાને આપી દો તો એ રેસ પર આવી જશે, એ કેવો થઈ જશે, રેસ પર આવી જશે. તો મતલબ આપણે પહેલા પદાર્થનો વેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ. તો શું લખી શકાય, આફ્ટર કોલિઝન ધ સ્પીડ ઓફ ધ સેકન્ડ ઓબ્જેક્ટ ઇઝ 2 મીટર પર સેકન્ડ. તો આ જ આપણો આન્સર થઈ જશે. તો અથડામણ બાદ બીજા પદાર્થના વેગનો આન્સર શું આવી જશે, 2 મીટર પર સેકન્ડ. એ જો એક લોંગ મેથડ છે એની માટે આ શોર્ટ ટ્રીક છે, બરાબર. આ શોર્ટકટથી તમે આવા કોઈ પણ ઇલાસ્ટિક કોલિઝન માટે જ આ લાગુ પડે છે, સ્થિતિસ્થાપક અથડામણ હોય તો જ, બરાબર. બાકીના કેસમાં આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. જો સ્થિતિસ્થાપક અથડામણ હોય તો બંને વચ્ચે પદાર્થ તમે આ રીતે કાઉન્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેટ કરો એટલે આપણો આન્સર પણ જો કેટલો આવે છે 2 મીટર પર સેકન્ડ. તો આ થઈ જશે આપણો આન્સર. ચલો નોટ કરો આન્સરને, પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. તો નેક્સ્ટ આપણી પાસે છે પાછો એસેલેરેશન ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સ્ટ્રેટ લાઇન મોશન એન્ડ સેન્ટર ઓફ માસ કન્સેપ્ટ. ચલો પ્રોબ્લેમને જોઈએ, શું પ્રોબ્લેમ કહેવા માંગે છે. 1 kg અને 2 kg દળ ધરાવતા, એટલે બે પદાર્થો છે, આપણે ધારી લઈએ કે m1 બરાબર 1 kg અને m2 બરાબર 2 kg. બે કણો પર અનુક્રમે 1 કુલમ અને -1 કુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આપણે ધારી લઈએ કે q1 બરાબર 1 કુલમ અને q2 બરાબર -1 કુલમ છે. બંને કોણ એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે. તો ધારી લઈએ કે સપોઝ અહીંયા પદાર્થ 1 છે m1 અને અહીંયા પદાર્થ 2 છે
m2 બરાબર. આ વિસ્તારમાં 2 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો બંને કણોથી બનતા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મેળવો. ધારો કે આ વિસ્તારમાં તમે આ દિશામાં E બરાબર 2 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો એક પર પોઝિટિવ વિદ્યુત ભાર છે, આના પર પોઝિટિવ વિદ્યુત ભાર છે, આના પર નેગેટિવ વિદ્યુત ભાર છે. થિયોરી સેશન યાદ કરો તો પોઝિટિવ ચાર્જ પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્ર દિશામાં. આના પર જે છે એ પ્રવેગ આ દિશામાં, ધારો કે A1 થી જાય છે. આના પર છે આ દિશામાં પ્રવેગ લાગશે, ધારો કે કેટલા થાય છે? A2. કારણ કે નેગેટિવ ચાર્જ હોય એના પર વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉદ્ભવે. બરાબર. તો આનો સેન્ટર ઓફ માસનો પ્રવેગ શું લખી શકાય? એક્સલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. તો આ લખી શકાય ACM બરાબર m1a1. અપોઝિટ ડાયરેક્શન છે એટલે -m2a2 અપોન m1 પ્લસ m2. આવું લખી શકાય, એનું ઇક્વેશન છે. બરાબર. m1a1 માઇનસ કેમ? કારણ કે બંને દિશા ઉલટી જુઓ તો આને પ્લસ કહેતા હોય તો આને શું કહેવું પડે? માઇનસ. અત્યારના કેસમાં આપણે a1 ને પ્લસ કીધો છે. ધારી લો કે આ ડાયરેક્શન આપણા માટે કેવી છે? પોઝિટિવ. બરાબર. તો ચલો a1 ફાઇન્ડ કરીએ. તો a1 બરાબર q1 બરાબર q1e બાય m. મેગ્નિટ્યુડ મતલબ મૂલ્યમાં જ ફાઇન્ડ કરવાનું, નિશાની આપણે ઓલરેડી યુઝ કરી જ છે. તો q1 બરાબર કેટલા? 1. e કેટલા છે? તો e આપણી પાસે છે 2. ઓકે. અપોન માસ m1 કેટલા છે? m1 यहाँ. બરાબર. m1 તો 1. તો આ થઈ જશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. a2 બરાબર ફાઇન્ડ કરો. ચાલો a2 બરાબર q2e અપોન m2. તો q2 કેટલા છે આપણી પાસે? તો કે -1, પણ મૂલ્યમાં જ લખવાનું છે તો 1. e કેટલા છે આપણી પાસે? તો e આપણી પાસે છે 2 અપોન m2 પણ 2 છે, તો 2 કેન્સલ આઉટ, તો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ વેલ્યુ ઉપરના ઇક્વેશનમાં મૂકો. ચાલો તો ઉપરના ઇક્વેશનમાં મૂકશો તો આન્સર શું થઈ જશે? જુઓ તો કે ACM બરાબર m1a1 એટલે કે 1 × 2 માઇનસ 2 × 1 અપોન 1 + 2. તો આનો આન્સર કેટલો આવી ગયો? 0 મીટર પર સેકન્ડ. મતલબ કે આન્સર આપણો થઈ જશે 0. બરાબર. આપણો આન્સર શું થઈ જશે? 0. આ થઈ જશે આન્સર. આ રીતે તમે કેલ્ક્યુલેટ કરીને પણ મેળવી શકો છો. આમાં પણ એક શોર્ટકટ ટ્રીક શીખી લો તો આન્સર તમારો ઇઝીલી આવી જાય. તો શોર્ટ ટ્રીક. હવે આવો કંઈક આપણે સ્ટડી કરેલો હતો કે જો તો ફોર્સ નેટ એક્સટર્નલ ફોર્સ સિસ્ટમ પર 0 હોય, જો નેટ એક્સટર્નલ ફોર્સ સિસ્ટમ પર 0 હોય તો યાદ રાખો એક્સેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ કેટલો હોય? 0. તો આના માટે કહી શકો કે એ ઓબ્જેક્ટ છે એની સેન્ટર ઓફ માસની વેલોસિટી છે કોન્સ્ટન્ટ હશે, અથવા તો એનો એ ઓબ્જેક્ટ કેવો હશે? રેસ પર. મતલબ સેન્ટર ઓફ માસ રેસ પર હશે. સેન્ટર ઓફ માસ કેવું હશે? રેસ પર હશે. તો નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે કે નહીં એ ચેક કરવાનું છે. અને થોડું વ્યવસ્થિત લખી દે કે કોઈ સિસ્ટમ પર જો નેટ એક્સટર્નલ ફોર્સ 0 હોય તો આવું થાય. તો અહીંયા તમારો જે ફોર્સ ઉદ્ભવે માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવે છે. તો જે એઝ પર ધ કુલમ્સ લો, પહેલા ઓબ્જેક્ટ દ્વારા બીજા પર જેટલું ફોર્સ લાગશે એટલું જ ફોર્સ બીજા ઓબ્જેક્ટ દ્વારા પહેલા પર લાગશે. તો જે ફોર્સ ઉદ્ભવે ઇન્ટરનલ ફોર્સ છે. કયો ફોર્સ ઉદ્ભવે છે અહીંયા? ઇન્ટરનલ ફોર્સ. તો અહીં માત્ર ઇન્ટરનલ ફોર્સ લાગે છે. તેથી એફ એક્સટર્નલ બરાબર શું થાય? 0. એફ એક્સટર્નલ 0 થાય. ડાયરેક્ટલી લખી દો કે આ કેસમાં ACM બરાબર 0. આ થઈ જશે આન્સર. તો આ રીતે શોર્ટ ટ્રીકથી પણ તમે એને સોલ્વ કરી શકો છો. બરાબર. તો આફ્ટર કેલ્ક્યુલેશન આપણો આન્સર શું આવ્યો? 0. અહીંયા પણ જો કેટલો આન્સર લખેલો છે? 0. બરાબર. તો આ રીતે તમે એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ સેશનમાં ફરીવાર એક નવા કન્સેપ્ટ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ, એન્ડ ઓલ ઓફ યુ ગાઈઝ મસ્ટ બી like the video and share this video. Okay.